તો સેલેબી ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાઈકોર્ટ પહોંચ્યું છે। સેલેબી અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કાર્ય કરે છે। ઓપરેશન સિંદૂર સમયે સેલેબી ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું સરકારે સિક્યુરિટી ક્લિયરન્સ પરત ખેંચ્યું છે। આ કંપનીની પેરેન્ટ કંપની તુર્કી બેઝડ હોવાથી સિક્યુરિટી ક્લિયરન્સ પરત ખેંચ્યું છે। સિટી સિવિલ કોર્ટમાંથી રાહત ન મળતા હાઈકોર્ટ પહોંચ્યું છે। અદાણીએ ગ્રાઉન્ડ હેન્ડલિંગનો લાયસન્સ એગ્રીમેન્ટ રદ કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો। સેલેબીની કોર્ટમાં રજૂઆત કરી હતી કે અમને સાંભળવામાં નથી આવ્યા અને સમય પણ નથી અપાયો। ઓપરેટરમાં કોઈ તુર્કીશ પણ નથી તેવી વાત રજૂ કરી હતી। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક જણાવશો કે અહીંયા એવી રજૂઆત કરવામાં આવી કે કોઈ સાંભળવામાં નથી આવતું, ઓપરેટરમાં કોઈ તુર્કીશ પણ નથી તેવું સેલેબી કંપનીએ રજૂઆત કરી છે। શું વિગતો? બધું જે રીતે સેલેબી ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તે અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કાર્ય કરે છે। જે રીતે ઓપરેશન સિંદૂર થયું તે દરમિયાન આ સેલેબી જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેને સરકારે સિક્યુરિટી ક્લિયરન્સ છે તેનું પરત ખેંચ્યું હતું અને તેને જ લઈને અદાણીએ ગ્રાઉન્ડ હેન્ડલિંગનું લાયસન્સ એગ્રીમેન્ટ છે તે રદ કર્યું હતું અને તેને જ લઈને આ જે સેલેબી છે તે સૌથી પહેલા સિટી સિવિલ કોર્ટમાં પહોંચ્યું હતું, પરંતુ ત્યાંથી રાહત ન મળતા હાઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચ્યો હતો, જેમાં હાઈકોર્ટમાં સેલેબી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમને પૂરતો સમય છે તે આપવામાં નથી આવ્યો અને તેની પહેલા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સાથે સાથે સેલેબીએ એ પણ જણાવ્યું હતું કે જે પણ ઓપરેટરો છે જે આ કંપની છે તેમાં કોઈ પણ ઓપરેટર છે તે ટર્કીશ નથી અને આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।